એ તો કાલ હું હજી આપણી દડી લઈ આવું ને અને અહીંયા ખોડી દઉં દડી બે ભાઈને હાજરમાં રાખીને કે દડી નાખો તો એ કોઈ કંઈ બોલે નથી. સમાધાન એક સપટીમાં થઈ જાય એમ છે. સમાધાન થતું હોય તો વાંધો શું છે? એનો વાંધો એ સમાધાનનો નથી, પણ એના ઘણા બાધના હાલે છે. એના ખેતર વિશે બેની વિશે જે શેઢો છે ને એમાં પેથા કાકાના ખેતરમાં સોમાએ પાણી ભરાય એટલે વિસલો પાળો તોડી એ ગગજી કાકાના ખેતરમાં આવે અને ગોઠણ સુધી હોજરો કરી દે. દર સોમાએ એ માથાકૂરીને હાલતી હોય, વળી પાછું ધૂળી નાખીને કાઢ્યો બુરી દે. તો આ સમાધાન કરવું એટલે તરત જ ગગજી કાકા બીજે દી મને મળવા આવે ને મને એમ કહે કે અમારે બે ભાઈ વિશે આ માથાકૂટ હાલે છે કેટલાય વર્ષોથી કે તારે તો 60 પૈકી 62 થઈ ગઈ. આ કાઢ્યો સિમેન્ટનો કરી દે ને પાકા પાયે એટલે અમારે બેને બાંધણું વયું જાય. તકલીફ આ છે એમ. ડોસી મરે ને એનો આપણને કાંઈ વાંધો નથી, ઉંમરલાયક હોય તો ડોસી મરે, પણ આ જમ છે ને એ કાંઈ ઘર ભાળી જાય. તકલીફ ત્યાં છે.